કલ્યાણીને અને આપણી પારેને આ પ્રેમ છે સાહેબ. કયો પ્રેમ? આ પ્રેમ છે. અને બળદને આ એક દેશી પાટો બાંધેલો છે, તો આપણે કાપીને ચેક કરવાનું છે કે ભાઈ અંદર શું છે હકીકત. બાકી ઇન્જેક્શન અપાઈ ગયા છે, ડ્રેસિંગ આ જે ઉપર કરવાનું બધું ઓકે રિપોર્ટ થઈ ગયું છે. બસ હવે આ રાંઢવા બધા છોડવાના છે. અને મને એવું લાગે છે કે આ છોડ્યા મોર ઊભો નથી જાય. લાઈન થઈ ગઈ કમ્પ્લીટ. કિંગ આપણો આજ તો મોર ઊભો હોય. આ ગાયની હાલત તમે ચેક કરો, એકદમ સિવિયર કન્ડિશનો. તો ભાઈબંધ સવારે જે જગ્યાએથી બહાર આવ્યા હતા એની એ જગ્યાએ ફરી પહોંચી ગયા છે. આની વાત છે કિંગની. હા કિંગ. હા જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આપ બધા એકદમ ઓકે રિપોર્ટ હશો. મિત્રો આજના વ્લોગની શરૂઆત વરસાદની રાહ જોતા કરી છે. વરસાદની રાહમાં આજે લગભગ 15 દી થઈ ગયા છે, પણ વરસાદ આવતો નથી. વચ્ચે એક દિવસ છાંટા આવ્યા હતા, પણ એના સિવાય નહીં. ક્યારેક માહોલ બંધાય કે જે અહીંયા રાપર કચ્છની છે એ આમ શું કહેવાય કે એ સિસ્ટમ જ છે કે એકદમ માહોલ બંધાય ને એકદમ વિખાઈ જાય, એકદમ માહોલ બંધાય ને એકદમ વિખાઈ જાય. પણ જ્યારે એનો સમય થશે, ભગવાને બધું વ્યવસ્થિત એનું શેડ્યુલ બધું સેટ કર્યું હશે, જ્યારે ક્રાઇટેરિયામાં આપણે આવશું ત્યારે ઓટોમેટિક વરસાદ થઈ જવાનો. બાકી હું જાઉં છું, જે ગઈકાલે બળદ આવ્યો છે એને આપણે ઓપરેશન કરવા માટે લેવાનો છે, અને બધી પ્રોસેસ આપણે કરવાની જ છે. પણ જોજો હમણાં આની અંદરથી હમણાં વાસુડા વારી નાખ્યા છે, એટલા માટે ઓછા છે. લાઈન થઈ ગઈ કમ્પ્લીટ. કિંગ આપણો આજ તો મોર ઊભો હોય. કાં કિંગ? બીજો કિંગ હું પાછળ ઊભો હોય. આ વાડાની અંદર આવે ને આવી રીતે વાસુડું બેઠું હોય ને એટલે આપણે એકવાર ચેક કરવું પડે કે આ બીમાર તો નહીં ને. હે લવેડી, હોય લવેડી. હા હું તો જો તને કાંઈ નહીં કહેતો, તને કાંઈ નહીં કહેતો. આની વાત છે કિંગની. હા કિંગ. હા 2-3 દિવસનું બરાબર ભારી બરુકો થયો છે. બાકી હવે હું જાઉં આઈસીયુ વોર્ડની અંદર. સવારમાં 100 વખતનો ફોન આવ્યો હતો મને, મેં ઉપાડ્યો નહીં કારણ કે હું હતો કામમાં. બરાબર કામમાં હતો, ઉપાડ્યો નહીં. એટલે નક્કી કાંઈક હશે. જોજો હું અહીંયા અંદર જઈને ઓપરેશનની વાત કરીશ. સવારમાં ક્યારે એનો ફોન આવે નહીં, પણ 99.99% છે ઓપરેશન આજે છે આપણે મોકૂફ રાખવું પડશે. કાં એ પોતે જ નહીં આવ્યા હોય અને કાંઈક એ કામમાં હશે, એવું જ હશે. તો હું આ ગૌશાળાના વાસુડાના વાડાની અંદરથી હવે જાઉં આઈસીયુ વોર્ડની અંદર, અને ત્યાં જઈને કહું કે હાલ ઓપરેશનનું શું છે. હવે હું આઈસીયુ વોર્ડની અંદર પહોંચી આવ્યો તો અહીંયા જો આ સરસ મજાની વાસણી, સરસ મજાની માતાશ્રી. બાકી ગઈકાલે આપણે જે ભેંસને પ્લાસ્ટર કર્યું છે એને ચેક કરી લઈએ કેમ છો ભાઈ. ચાલો આગળ ચાલો થોડાક. હાલ પગ માંડે છે તો બરાબર. ભગત કેમ છે પ્લાસ્ટર ભેંસને? જય માતાજી. સરપંચ હોતા હે, ઉપસરપંચ ને વળી કોઈ વડો પ્રધાન. હા બેહવાનું તો સોફ્ટવેર ડિલીટ થઈ ગયું. બાકી આ જે છે આ બળદનું આપણે ઓપરેશન કરવાનું છે, એટલે ભગત મેં વાત કરી, કંઈ બોલ્યા નહીં. એટલે મેં તમને કીધું હતું એ પ્રમાણે જ છે. બધું આપણે આગળથી સેટ કર્યું હોય ને એ નક્કી જ હોય. હમણાં વાત કરીએ કારણ કે અત્યારે તો ગરમ છે. હા છે ને એમાં થોડુંક બોલાવશું તો વળી બેટેક આવીને જાય, એટલા માટે થોડી વાર રહીએ ને ઝટકો દે કે ઓપરેશનનું શું છે. હવે ભગત થોડા નવરા થયા. ભગત હોય ભગત, ઓપરેશન લેવું છે કે નહીં? આને શું છે ખબર પડી જાય. હું તો બહારથી સેટ કરીને આવ્યો. મેં સવારનો ફોન આવ્યો એટલે નક્કી કાંઈક લોચો હશે. પણ આને આ શું છે, આ માણસ હોશિયાર છે, સમજે મુખી રહે ને સમાજના નાથાભાઈ. એટલે એને કંઈક કામ હશે તો અત્યારે એકવારનું કહી દીધું કે નાના લેવું જ છે ને, તો હાલો રાંઢું એક લેતા હું, કારણ કે રાંઢું અહીંયા છે નહીં. અને હજી આનું ઓપરેશન આજે આપણે કરશું. ત્યાં ફરી એક માતાશ્રી આવી ગયા છે જેને કંબોડી હોય એવું લાગે છે કે સેજ છે ભાઈ, સેજ છે અને છે જ એમ નક્કી છે. પણ આને છે ત્યારે એકવારને પકડી લઈએ આપણે, અને પકડીને પછી ચેક કરીએ કે ભાઈ ના શીંગડાની અંદર શું પ્રોબ્લેમ છે.
આનું અત્યારે ઓપરેશન કરવાનું છે. ના ના ના, કામ કિયા હે, કામ કિયા હે. જોજો હમણાં જોજો. કમ્પ્લીટ આવી ગયું છે પ્લાસ્ટર, કાંઈ ને ઘટે. પગથી એના ઉપર વજન દે છે ને વજન દેતા પગ આમ તેમ લફે નહીં, એટલે એનાથી વિશેષ તો પછી પ્લાસ્ટર કેવું લાગે ગયો એક નંબર. બાકી હવે હું લઈ આવું રાંટું ઓપરેશન થિયેટરમાંથી, અને પછી અહીંયા ખંભે નાખું એટલે તમને ખબર પડે કે ભાઈ આજે પણ આપણે ઓપરેશન જ જોવાનું છે. મારે જે રાંટવું લેવાનું હતું ખંભા ઉપર ને તમને ખબર પાડવાની હતી કે હવે બળદ લેવા માટે જાય છે, પણ આજે તો શું થયું ખબર, સવા ભગતને મેં કીધું કે એની ઈચ્છા હશે નહીં કે એને કંઈ કામ હશે ને એને લાગી ગયું ખોટું, બરાબર. એટલે હું રાંઢું લઈને જ હોસ્પિટલની અંદરથી બહાર પહોંચ્યો. ત્યાં તો એ ભગત કે આ લે તમારો મોલો. મેં કીધું વાહ ભગત વાહ, હાલો હાલો હાલો. એટલે આજે તો રાંઢું ખંભા ઉપર જ રહ્યું, નીચે ના ઉતર્યું. મેં કીધું આવા નવા રોજ ગરમ થાય ને તો અમારું કામ ઝપાટે થઈ જાય. તો કે ના ના રોજ તો નહીં મેળ આવે, ક્યારેક ક્યારેક ગરમ થાય છે. મેં કીધું કોઈ વાંધો નહીં, ક્યારેક ક્યારેક તો ક્યારેક ક્યારેક અહીંયા હાલશે. પણ આ અહીંયા સુધી આવ્યો એકદમ આરામથી, અને હવે એને કંઈક તકલીફ પડી છે. હાલ ભાઈ બન હાલ. તો બળદને લઈને હું બહાર ઊભો તો પછી આવી ગયા કિંગ ભગત. કેવા ભગત? એમને 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 હા તો કાપો, વાંધો નહીં, હું પકડી રાખું. અને બળદને આ એક દેશી પાટો બાંધેલો છે, તો આપણે કાપીને ચેક કરવાનું છે કે ભાઈ અંદર શું છે હકીકત. આ છે હકીકત, જુઓ આ કંબોડી નહીં, સિંગ ફૂટી ગયું, કટ પડી ગયો છે, કાપી નખાય. કાપી જ નાખવું છે ને એટલા માટે અહીંયા લીધું. કંબોડી નહીં પણ પંચર થઈ ગયું, એટલે પંચર થઈ ખોખરો આવે. જો જોયો જોયો, કોઈ વાંધો નહીં, અભી ઠીક કરકે દેતા હું તુજે. કમ્પ્લીટ થઈ જાય કમ્પ્લીટ કમ્પ્લીટ કમ્પ્લીટ. કેમ હવારમાં ફોન કર્યો? આપણું સાકું એ જબર. ફોન કેમ કર્યો તો હવારમાં? ઈચ્છા નથી. સારું, બરાબર સારું. ઈચ્છા નહીં તો માણસ નથી કીધું લઈ લો, એટલે હું એનું તું કોઈ બરાબર લીધો. બરાબર. અમારે ઓપરેશન હા, એટલે મેં કીધું મેં વળી હું તું બધું સમજો. મેં કીધું સવા વખતનો હવારમાં ફોન આવી ગયો છે, ઈચ્છા નક્કી નહીં એની. અરે મારી ઈચ્છા તો હોય સાહેબ, કારણ કે હું બહાર ગામ જાઉં ને. હા હાલો આંકો કઈ ન જાઉં. ઓમ ઓપરેશન થઈ જશે. સારામાં સારું એનું કારણ છે કે કંબોડી એને છે નહીં. અહીંયા આવીને આને કંઈક તકલીફ પડી છે ભગત. હાલ 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 ભાઈ બંધ હાલ. હોય એ હાલ. હા એમને ચાલુ વિડીયોની અંદર આવશે નહીં, એટલે એકવાર અંદર લઈ લઈએ અને પછી વાત કરીએ. બળદને આપણે અંદર લઈ આવવાની કોશિશ કરતા હતા, પણ ચાલુ વિડીયોની અંદર મેળ આવ્યો નહીં. વિડીયો જેવો બંધ કર્યો, થોડું ધ્યાનથી આને અંદર લેવાની કોશિશ કરી એટલે તરત પહોંચી ગયો અંદર. એસી ચાલુ કરી નાખી, પણ એસીની અંદર એવું થયું છે કે એસી હવે ખાલી પવન જ નાખે છે, જે ઠંડક એ દેવી પડે એ દેતી નથી. પણ કોઈ વાંધો નહીં, પંખા આપણે પંખા ચાલુ હશે, બારી ખોલી નાખશું પાછળની અને તૈયારી કરી નાખીએ હવે ઓપરેશનની, અને ચાલુ કરી નાખીએ ઓપરેશન નેક્સ્ટ ક્લિપની અંદર. ઓકે રિપોર્ટ. તો મિત્રો આપણે લાસ્ટ ક્લિપ ઉતારી એના પછી લગભગ 50 થી 45 મિનિટ થઈ અને મોલાનું ઓપરેશન એકદમ ઓકે રિપોર્ટ થઈ ગયું છે. અને આને પણ કંબોડી હતી નહીં, તમને ખબર છે, સામે શીંગડું પડ્યું છે, એટલા માટે એવું ફર્સ્ટ ક્લાસ ઓપરેશન થયું છે. અને ઓપરેશન સારું નીકળે, મતલબ અંદર એટલું બધું ઇન્ફેક્શન ન નીકળે, એટલે આપણો આનંદ કંઈક અનેરો હોય છે. શું કહું ભાઈબંધ? બાકી ઇન્જેક્શન અપાઈ ગયા છે, ડ્રેસિંગ આ જે ઉપર કરવાનું બધું ઓકે રિપોર્ટ થઈ ગયું છે. બસ હવે આ રાંઢવા બધા છોડવાના છે, અને મને એવું લાગે છે કે આ છોડ્યા મોર ઊભો નથી જાય તો સારું, એવું મને લાગે છે. તમને શું લાગે ભગત? મને એવું દેખાય, કારણ કે તોફાન એનું એવું છે. જો આપણે આવી રીતે પાડ્યો હતો એને, અને અત્યારે જો કેમ પડ્યો છે, આટલો આ બાજુ છે એ ખેંચી ખેંચીને પહોંચી ગયો છે, તો ફટાફટ આપણે એને ઊભો કરી નાખીએ, બરાબર. એટલે આપણે જોઈએ કે ભાઈ ઊભો કરીને કે ભાઈ હાલવા માંડે છે કે એની અહીંયા ઉતારે છે. પણ ઓમ એક વસ્તુ તો એવી છે ભગત કે જે ઘણું તોફાન કરતા હોય ને અહીંયા હા જોતી બે અહીંયા એટલે હવે જોઈએ શું થાય છે તે. તો હવે આપણે છે બળદને કમ્પ્લીટ છોડી નાખીએ છીએ, ઊભો કરીને ટ્રાય કરીએ. કેમ જો કેમ ભગત? પણ નસો તો સાહેબ ઓછા બધી નસો તો દે પણ ઊભો જો ને ઓ થઈ ગયા. મળે કેવા મારો બેટો મળે તો હે ના ઓકે રિપોર્ટ કામ થઈ ગયું છે. આ તોફાન જ આનું એટલું હતું કે આપણે એવું લાગતું હતું કે આ થોડ્યા ભેગો ઊભો થઈ જવાનો. જોજો જોજો હજી તો છે નશામાં. હો ભલે આવો ઓકે
તો આ સાહેબ હવે થોડા ભાનમાં આવી ગયા છે. ના સોરી, ભાઈબંધ ભાનમાં આવી ગયા છે અને આમ તેમ ભટકે છે. તો એને હું એના વાળા સુધી પહોંચાડી દઉં, કારણ કે એને અહીંયા ફાવતું નથી. હાલ માંદાવરા વાડામાં એને પૂરતા આવીએ અને પછી ત્યાં કાંઈક એને ખાવાનું આપીએ. તો ભાઈબંધ સવારે જે જગ્યાએથી બહાર આવ્યા હતા એની એ જગ્યાએ ફરી પહોંચી ગયા છે. પાણીનો હવાડો ભરાઈ ગયો છે, તો બંધ કરી નાખીએ. અને અહીંયા જો વળી એક ગાય આવી છે, આ વાળી, એને હમણાં ટ્રીટમેન્ટ આપી દઈએ. ભેંસ હાલી રહી છે, કમ્પ્લીટ થઈ જવાની. તો બધું ઓકે રિપોર્ટ થઈ ગયો છે. બાકી બધા ભાઈબંધ તો આની અંદર છે જ. અને આ અહીંયા પહોંચી ગયા છે. તો હવે થોડી વાર જાય હોસ્પિટલની અંદર અને 100 વખત નવરા થાય એ પ્રમાણે જે આ વારી ગાય છે એની ટ્રીટમેન્ટ ચાલુ કરશું. મિત્રો સવારના આપણે જે ઓપરેશન કર્યું બળદનું, બરાબર, એને પહોંચાડ્યું તો માંદાવરા વાડાની અંદર. ને હવે આવ્યા છે આપણે જોરથી. હવે છે આપણે ડીપામાં. આપણે અહીંયા આવવાનું કારણ આ ગાયની હાલત તમે ચેક કરો, એકદમ સિવિયર કન્ડિશનો. પાછળ છે આ નીકળી ગયો છે બારે અને એકદમ પીડામાં. શેમાં? પીડામાં બે હાલત. હા, તો ફટાફટ વિડીયો મૂકીએ સાઈડમાં, બરાબર, અને આનું કામ કરીએ. તો મિત્રો લગભગ કલાક એકની મહેનત બાદ ફાઇનલી ગાયનો આ બેહી ગયો છે. અને ગાયને છે પેશાબની અંદર તકલીફ, એટલા માટે આપણે નળી નાખી દીધી છે આની અંદર. જો ચાલુ રહેશે આમને, દેખાય ને? એટલે હવે એને શું તકલીફ પડે નહીં. બાકી ગરમી થઈ ગયા છે અને ભગત આમ ત્રાહીમાં આમ થયા, સમજ્યા, શેડે આવીને ઊભા રહી ગયા. અને આ હે બેસી ગયો ને બધું કામ થઈ ગયું. નહીં હવે તો ભાગી જાય એમ હતા. હવે વાંધો નથી ને? બરાબર. બાકી આ 2-3 વાર વચ્ચે થાક્યો, સમજ્યા. તો પછી મેં કીધું શું છે ઘડીક થઈને? હા, થાક ને બધું ગયું. કેમ કીધું તું? હે? બાકી ઓલ ઓવર કામ બધું ઓકે, રિપોર્ટ થઈ ગયું છે. પણ થઈ ગયું છે એટલે બસ હવે થોડી વાર વિહામો લઈ લઈએ. ત્યાં આપણા મિત્ર ગાય છોડી નાખે. તો ભગતે ગાયને છોડીને કરી નાખી છે ઊભીને. ગાય હરવા ફરવા મંડી છે. પેશાબ કેટલો નીકળ્યો ખમ દેતા હું. પેશાબ અને પાણી બંને અત્યારે મિક્સ છે, પણ અહીંયા પહોંચ્યું છે. જોઈ, અહીંયા આપણી ગાયને પાડી હતી અને એમાં ગાય ચંગા છે ને આપણે થોડુંક ધોવા માટે પાણીનો ઉપયોગ કર્યો ને બધું અહીંયા સુધી. હા એ હું લેતા હાલો. બાકી કામ ગાયનું ઓકે રિપોર્ટ થઈ ગયું. ખૂબ આનંદ થયો. મિત્રો સેમ બ્લોગનો દિવસ બીજો આજે. ગઈકાલે હતા ગરમી હતા ડીપાની અંદર, બરાબર, નાને ગરમી હતા. અને અત્યારે છે ગૌશાળાની અંદર. હાથની અંદર છે બોલપેન અને ડાયરી આ રે. અને સાથે છે કિંગ સવા ભગત. કયા સવા ભગત? કિંગ સવા ભગત. એ વરસાદ નહીં થતો પાણી કોણ બગાડે છે? બાકી આપણે વરસાદ હજી આવ્યો નથી. ઘરે અને બધે ચાલુ થઈ ગયો છે. અને અત્યારે અમારે સ્થાનિક વિભાગના પશુ ગણવાના છે, બરાબર. ટોટલ આની અંદર ઘેટા, બકરા, હાંડિયા, ઘોડા, ગાયું, બળદ, વાસળા, વાસળિયું, ટોટલી, બરાબર. તો ગણતરી કરીએ અને પછી તમને જણાવું કે કેટલી પોપ્યુલેશન આપણા સ્થાનિક વિભાગની અંદર છે. મિત્રો આપણે પાંજરાપોર પશુ ગણતરી કરવાનું કામ ઓકે રિપોર્ટ કરી પહોંચી ગયા હતા અહીંયા આપણે આપણી ગૌશાળાએ. અને આપણી ગૌશાળાનો અત્યારનો નજારો, ઓ ભાઈ સાહેબ, અદ્ભુત ને અનમોલો. જુઓ, કલ્યાણીને અને આપણી પારેને આ પ્રેમ છે સાહેબ. કેવો પ્રેમ? આ પ્રેમ છે. અરે યાર, આરામ ફરમાવી દીધો અત્યારમાં. હજી વાગ્યા છે સાંજના, રાતના નહીં પણ સાંજના 6 વાગ્યા છે, બરાબર. અને વાદળ છાયું વાતાવરણ થઈ ગયું છે. પાણી ભરવાનું કામ ચાલુ છે. અડધા છે એ ખાય છે નીણ ને અડધા છે આરામથી બેસી ગયા છે. બેસવાની અંદર જો એક છે આપણી જાનકી છે, કલ્યાણી છે, નંદિની પાછળ છે ને. મેં કીધા ક્યાં આવી ગઈ એટલી વાર પારેવ. અહીંયા જીવણી છે. બધા એકદમ ઓકે રિપોર્ટ છે. બાકી સાંજનું દોવાઈનું કામ, ખાણ ખાવાનું કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે. હવે નીણ નાખીને જે ગાયો આની અંદર આવે એ બધી બાકી છે ને આ નીણ નાખવાનું બાકી છે.
સામે જે રહે એને ત્યાં નીણ નાખવાનું બાકી છે. તો જે કાંઈ પણ કામ બાકી છે એ કરીએ. વરસાદ આપણે ત્યાં મતલબ વતનમાં ચાલુ થઈ ગયો છે, હજી અહીંયા આવ્યો નથી, પણ આવી ખપે ત્યારે શકીએ, બરાબર. એટલા માટે અહીંયા બધું સાચવી લઈએ આપણે, બરાબર. તો જે કાંઈ પણ કામ છે એ બધું કરી નાખીએ આજનું. બાકી હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. જો તમને આ વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો, સરસ મજાની કોમેન્ટ કરી નાખજો, અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. હવે મળીએ કાલના મસ્ત વ્લોગ સાથે.